છોટાઉદેપુર જિલ્લાના નવસવાડી તાલુકામાં સીરા ફીડરમાંથી જોડાયેલા 50થી વધુ ગામમાં સવારથી વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોના ભારે રોષ જોવા મળ્યો હતો। વીજળી બંધ રહેતા મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો સરપંચની આગેવાની હેઠળ મધ્ય ગુજરાત વીજ કંપની કચેરી ખાતે પહોંચ્યા હતા। જોકે ગ્રામજનોના જણાવ્યા મુજબ કચેરી ખાતે અધિકારીઓ હાજર ન મળતા લોકોમાં વધુ આક્રોશ ફાટી નીકળ્યો હતો। ગ્રામજનોએ અધિકારીઓ ક્યાં છે અને વીજળી આપો જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધ્યો હતો। ગ્રામજનોનો આક્ષેપ છે કે સવારથી જ વીજળી પુરવઠો બંધ હોવાથી પાણીની વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે। ઉપરાંત આસપાસના ગામોમાં દીપડો ફરતો હોવાના કારણે રાત્રિના સમયે વીજળી વિના લોકોના ભયનો માહોલ છે। ગ્રામજનોનું કહેવું છે કે વીજ કંપનીના અધિકારીઓને ફોન પર પણ યોગ્ય પ્રતિસાદ મળતો નથી। અધિકારીઓ રજૂઆત સાંભળવા હાજર ન મળતા ગ્રામજનોએ રાત્રિના સમયે વીજ કંપનીના કમ્પાઉન્ડમાં બેસી રહેવાની ચીમકી આપી છે। ઘટનાને પગલે વીજ કંપનીના અધિકારીઓમાં દોડધામ મચી હતી।